नाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 12 આપણે આવ્યા છે। ગઈકાલે જોયું આપણે કે પારબ્રહ્મ પરમાત્મા આ બ્રહ્માંડની અંદર નથી, આ ઈંડની અંદર નથી। તમે કોઈ પણ આ ઈંડનું કાર્ય કરશો, આની અંદર પારબ્રહ્મ પરમાત્મા નથી। ગઈકાલે આપણે ઘણું બધું જોયું બારીકાઈથી। હવે આગળ, હવે જો આ 14 લોકના બ્રહ્માંડની અંદર નથી અને આપણે આને લઈને બેસી રહીએ તો પારબ્રહ્મ પરમાત્મા મળે ખરા? ન મળે। વચન વિચારો રે મીઠડી વલ્લભાચાર જબાની, अर्थ लिए बिना एरे अंधेरी करत सबो को फानी। पहली जो चौपाई है कि वचन विचारो रे मीठड़ी। મહામતી કહી રહ્યા છે કે વૈષ્ણવ તમે આ વચન વિચારીને તમે જુઓ, વલ્લભાચાર્યની જે મીઠી વાણી છે, જે ટીકાઓ છે, સુબોધની ટીકા, એને તમે જુઓ। તમે એમ કહે છે આ જે મીઠા વચન કયા છે વલ્લભાચાર્યએ, આ વચનને તમે અંદર તમારા દિલની અંદર વિચાર કરો કે આ જે ટીકા કરેલી છે આનો અર્થ તમને સમજાતો નથી। એના કારણે તમે જો એ વલ્લભાચાર્ય જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, જે બતાવી રહ્યા છે, જે જણાવી રહ્યા છે, જે સમજાવી રહ્યા છે, એ ન સમજાય એના કારણે કે તમે બધા તમારો સમય વ્યતીત કરી રહ્યા છો, તમે નષ્ટ થઈ રહ્યા છો, ખલાસ થઈ રહ્યા છો। તમે ખલાસ થઈ રહ્યા છો મીન્સ કે આ ફાની દુનિયાની અંદર, આ માયાની દુનિયાની અંદર તમે ભટકી રહ્યા છો। વલ્લભાચાર્યનો 82મો પક્ષ એમને નથી આપ્યો। 82મો પક્ષ જે બતાવ્યો છે વલ્લભાચાર્યનો, એ કેમ બતાવ્યો છે એની પાછળનું કારણ તમે જુઓ। સુંદર સાથ વૈષ્ણવને કહી રહ્યા છે કે વલ્લભાચાર્યની જે મીઠી વાણી છે એ તમે દિલમાં વિચાર કરીને તમે જુઓ તો ખરા, અને વિચારો તો ખરા શું કહી રહ્યા છે, શું બતાવી રહ્યા છે। बानी गाँव शिव वल्लभाचार्य जो वैष्णव को सुख होया, सत वचन बहुत तो न कहूं, जानो दुख पावे दृष्ट कोण। કે વૈષ્ણવોને સુખ કરવા માટે, સાચું માર્ગદર્શન બતાવવા માટે હું વલ્લભાચાર્યની વાણીના વખાણ કરું છું એમ કે છે, થોડી બતાવી રહું એમ કે છે। बानी गाँव से वल्लभाचार्य जो वैष्णव को सुख होय, सत वचन बहुत तो न कहूं, કે જે સાચી વાતો છે બહુ નહીં કહું, થોડી એમ સાચી વાતો બહુ નહીં કહું, પણ પેલું કે છે ને અકલ મન કો ઈશારા કાપી હે, એમ તમને હું થોડુંક બતાવું છું એમ। કેમ નહીં કહું? કારણ પાછું જાકો દુઃખ પાવે દુષ્ટ કોણ। હું વધારે કહું તો તમને પાછું કષ્ટ થાય કે અમે તો આ બધું કરી રહ્યા છીએ અને આ તો બધું આ બતાવી રહ્યા છે। એટલે કે તમારા ખાલી પડદા ખોલીને બતાવો કે ભાઈ જુઓ તમે જે કરી રહ્યા છો, આ કરી રહ્યા છો, અને વલ્લભાચાર્ય આ બતાવી રહ્યા છે। એ બાની તો ટેढ़ा કહાવો, હવે કે છે કે બાની તો ટેढ़ा કહાવો, એ કોણ તુમારા ધર્મ, વૈષ્ણવ કહાવ કે ઉલ્टे चलिए, એ નહીં तिनके कर्म। એ બાની તો ટેढ़ा કહાવો, કે વલ્લભાચાર્યની જે વાણી છે એ વાણીને તમે ઉલટી કહો છો એમ કે છે। વલ્લભાચાર્યની જે વાણી છે એ વાણીને તમે ઉલટી કહો છો એમ કે છે। એ કોણ તમારા ધર્મ, ઉલટી કહો છો ને પછી એવું કે છે આવો ધર્મ હોય એમ।
ઉલટી કહો છો એટલે કોણ તમારા ધર્મ મીન્સ કે વાણીને તમે સાચી માનતા નથી. વલ્લભાચાર્ય જે ટીકા કરીએ અને કે છે આ ધર્મ છે તમારો કે આવી ટીકા કરી રહ્યા છો? એમ વૈષ્ણવો વલ્લભાચાર્ય જે વાણી કે જે ટીકાઓ કરી એને તમે ઉલટી કહો છો અને પાછું સામેથી આક્ષેપ કરો કે તમે આવો ધર્મ છે તમારો. એ કોણ તમારા ધર્મ કે આવો તમારો ધર્મ છે કે આવી ટીકા કરો છો તમે? વૈષ્ણવ કહો કે ઉલટે ચલીએ કે તમે પોતાની જાતે વૈષ્ણવ છો, વૈષ્ણવ જાતે કેવળો છો, પોતાની જાતે તમે વૈષ્ણવ બતાવી રહ્યા છો અને આવી ટીકા કરો છો કે ભાગવતી ટીકા તમે કરો છો? આવો કેવો ધર્મ છે તમારો? વલ્લભાચાર્ય વૈષ્ણવ કહો કે ઉલ્ટા ચલીએ એ નહીં તિનકે કરહમ, કે આ ખોટું બતાવી અને ઉલટું ચાલવાની આ તમને શોભા નથી દેતી, તમને આ શોભા નથી દેતી. સુંદર સાથ. હવે આ જે વાત જે બતાવી રહ્યા છે વલ્લભાચાર્ય જે વાત બતાવી રહ્યા છે આપણને, જે સમજાવી રહ્યા છે, દર્શાવી રહ્યા છે, સમજો સુંદર સાથ. હવે તો વૈષ્ણવ શું કે છે કે તમારો કેવો ધર્મ છે, તમે તમારી જાતે વૈષ્ણવ કહો છો અને તમે આ બધું ઉલટું કેમ બતાવી રહ્યા છો? વૈષ્ણવ કહો કે ઉલટા ચલીએ અને ટીકા કરો છો કે ભાગવતની તમે ટીકા કરો છો. આ તમારો ધર્મ નથી એમ વલ્લભાચાર્ય કહી રહ્યા છે વૈષ્ણવ. એટલે કે છે વલ્લભાચાર્યની વાણી તો ઉલટી છે એમ કે છે. આ જે વાત થઈ રહી છે એ જાગણી બ્રહ્માંડની અંદર લાવીને જોઈએ. જાગણી બ્રહ્માંડની અંદર લાવીને એને જોઈને વિચારો તમે સુંદર સાથ. કેવી રીતે કે આવું તો કશું બન્યું નથી? બન્યું છે ને બન્યું છે. વાણી જે આપણે કુલજમ સ્વરૂપ છે એ કુલજમ સ્વરૂપનું વાણી પહેલા તો શું હતું કે મંદિરની બહાર પણ ન લઈ જવાય, કોઈને કહેવાય નહીં, કોઈને તારતમ મંત્ર પણ કાનમાં આપે, એમ તારતમ મંત્ર પણ કાનમાં બતાવે, કોઈને કહે નહીં, કંઠી બંધાવે, કંઠી બોધે એને આપે. આ જે બધા ચીલા હતા એ ચીલા નાબૂદ કર્યા. કોણે નાબૂદ કર્યા? વિચારો. હવે સુંદર સાથ તમે વિચારો થોડું. વાણી છે, વાણીનું મંથન કર્યું, વાણીના ભાવાર્થ કર્યા. શરૂઆત કોણે કરી? વિચારો થોડું. સખી છે. એ સખી છે. જેમ વલ્લભાચાર્યની જેમ ટીકાઓ થઈ એમ આમની પણ ટીકાઓ થઈ. જગદીશચંદ્રજીની એમની પણ ટીકાઓ થઈ. શરૂઆત એમણે કરી. જાગણી બ્રહ્માંડની અંદર જાગણીની શરૂઆત એમણે કરેલી છે. ત્યાર પછી ખેંચીને બધા આવેલા છે. એમનું જોઈને એકબીજાનું જોઈને આવે છે એ રીતે આવેલા છે. શરૂઆત એમણે કરી. હવે એક વસ્તુ છે કે શરૂઆત થાય એવું નથી કે બધા આપણે 100% સાચા હોઈએ. ભૂલ પણ થઈ જાય. ભૂલને ન જુઓ, એમના ગુણને જુઓ. ટીકા કરી એમણે ટીકા કરી, વાણી મંથન કર્યું. વાણી મંથન કર્યું પછી સમજાવ્યું કે વાણી આપણને તો આ બતાવી રહી છે, વાણી આપણને આ બતાવી રહી છે અને આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ. એમને સમજાવવા પ્રયત્ન કર્યો. એમણે સમજાવવા પ્રયત્ન કર્યો. ન માન્યું તો પક્ષ જુદો પડી ગયો, મીન્સ બટાઈ ગયા. એક નિજાનંદ સંપ્રદાય અને કૃષ્ણ પ્રણામી બે પંથ પડ્યા. એની પાછળનું કારણ તમને એની પાછળનું કારણ બતાવી રહ્યો છું. અમને ફક્ત એક જ હતું કેવું કે વાણીના આધારે હવે તો વાણીનું મંથન થયું. વાણી આપણે વાંચીએ છીએ, એના ગુઢાર્થ ભાવાર્થ પણ સમજીએ છીએ, તો પછી વાણી કે છે એ પ્રમાણે ચાલો. આમનું આ કેવું હતું. પેલા ન માન્યા, જુદા થઈ ગયા. નિજાનંદ આશ્રમ, નિજાનંદ સંપ્રદાય ના માર્ગ પર ચાલ્યા.
જેમ વલ્લભાચાર્યની ટીકા થઈ એમ આમની પણ ટીકા થઈ. 82મો પક્ષ ક્યાં પડ્યો? 81 ને 82મો પક્ષ અહીંયા તમે જુઓ. પણ એ વચન વિચારીને જુઓ તો ખરા, તમે દિલમાં વિચારો તો ખરા કે શું કહેવા માંગે છે. એ શું કહેવા માંગે છે પોતાના દિલની અંદર વિચાર કરીને જોયો હોય તો. એટલે કે જે વચન વિચારો રે મીઠડી શ્રી વલ્લભાચાર્ય બાની, આ વચન વિચારીને તમે જુઓ એમ. અને આપણે આની અંદર ન પડવાનું, આપણે આમાંથી પડવાની જરૂર નથી. આની અંદર કસામાં કે આ નિજાનંદ છે કે આ કૃષ્ણ પ્રણામી છે, આમાં ન પડો, આમાં નથી પડવાનું. ફક્ત આપણે એક જ વસ્તુ કે જે જગ્યાએ જાઓ જ્યાં ધનીનું આપણને જ્ઞાન મળતું હોય, ધનીની વાતો થતી, આપણા ધનીની પહેચાન થતી હોય, બસ ગમે ત્યાંથી લો. આ બંધનમાં તમે ન બંધાવો. આ બંધનની અંદર ન બંધાવો. જો આપણને ધનીના વચન મળતા હોય સાંભળવાના, પછી એ ગમે ત્યાંથી મળતા હોય, એને ગ્રહણ કરો. નહીં તો અંગો જે છે, અંગોની મર્યાદાઓ એટલી બધી હોય છે કે આ ના જાઓ, આ ના જાઓ, આ ના જાઓ, તમને કાઢી મૂકે. આ પણ થઈ શકે. ધની આપણા દિલમાં બિરાજમાન છે, આપણી પાસે બધું છે, પછી કોની જરૂર છે? આવા ખોખલા સમાધિની જરૂર છે? વિચારો, વિચારો તો સાચું, ન વિચારો તો આપણે જે કરતા હોય ચાલુ રાખજો. કોઈની જરૂર નથી. ધની આપણા દિલમાં બિરાજમાન છે, ધની આપણી પાસે છે. પહેલા ધારાભાઈને થયું તું, પહેલા ધારાભાઈને થયું તું, યાદ કરો તમે, પહેલા ધારાભાઈને થયું તું આ વસ્તુ. ડરીને ન ચાલો. જબરાઈલ અસરાફીલ આપણી સાથે છે, ધની આપણા દિલમાં બિરાજમાન છે. કોનો ડર? શા માટે ડર રાખી? આટલી સમજ પડ્યા પછી એ અહીંયા કહી રહ્યા છે કે એ બાણી તો ટેढ़ा कहो ये कौन तुम्हारा धर्म, वैष्णव कहो के उल्टा चलिए એ નહીં तिनके कर्म. અહીંયા આગળ આપણને એ બતાવી રહ્યા છે 6ઠા દિવસની લીલાની અંદર કે તમારું મન છે, તમારું મનોબળ છે, એ ચોક્કસ કરવા માટે તમારે વિશ્વાસ યકીનથી ચાલો. તમે અહીંયા આ બતાવી રહ્યા છે. મારો ધની છે ને, ધનીને જે બતાવે છે માર્ગે ચાલુ છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. દુનિયાથી બીબીને ચાલશે, એ આ માર્ગ પર નહીં ચાલી શકે. મને આમાંથી કાઢી મળશે, મને આમાંથી કાઢી, જેને જોઈ કાઢો મોહિત કાઢી મળે, જેને જોથી કાઢો હોય ત્યાંથી કાઢી મૂકે. નરસિંહ મહેતાને જો એમની જમાતમાંથી કાઢી મૂક્યા હતા એમને. મીરાને એના ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. જુઓ તમે. અને આ રીતે બીબીને ચાલવાનું શા માટે? देखते वैष्णव अति सुंदर, नेक बतावत पेख, माला तिलक धोती, दोये धोती पहरे, एक दूजे के देख. वैष्णवो बाहर तो स्वच्छ देखाय, બહાર સ્વચ્છ દેખાય, પણ અંદર એમ બસ અક્કલમંદ કોઈ ઈશારા કાફી. અહીંયા જોઈ લો, અહીંયા આ જ વસ્તુ બની રહેલી છે. 6ઠા દિવસની અંદર હજુ એ ચલન છે, એ ચલન બદલાયું નથી. એનું એ જ ચલન છે. બહાર સારું સારું બોલે અને અંદર ખાતી હોય. જેવા બહાર દેખાવા પ્રયત્ન કરો છો તમે, એવા અંદર કેમ રહેવા પ્રયત્ન નથી કરતા? જેવા અંદર છો એવા બહાર કેમ નથી દેખાતા? શા માટે? એકબીજાની જોઈને અનુકરણ કરે. પેલા મારા કરે છે તો હું મારા કરું, એમ કે છે. માલા તિલક ધોતી, ધોઈ ધોતી પહેરે, એક દૂજે કે દેખ. એકબીજાના દેખા દેખીથી ભાઈ વૈષ્ણવ આ રીતે છે તો આપણે આ રીતે કરીએ, આ રીતે છે કે આ રીતે કરીએ. જે બાહ્ય દ્વેષ તમે બદલ્યો, બાહ્ય સ્વરૂપ બદલ્યું તમારું, એમ રીતે તમે એકબીજાના દેખા દેખીથી જો અંદરનું સ્વરૂપ બદલ્યું હોય તો સુંદર સાથ આને વિચારો, સમજવા પ્રયત્ન કરો.
કે એકબીજાનો ભાઈ આજે આ કરી રહ્યા છે તો આપણે કરીએ. અંદરનું સ્વરૂપ બદલવા પ્રયત્ન કરો ભીતર, અને અંદર જ્યારે બદલશો તો કયામત આવી ગઈ સમજી લેવું. કયામત લેશું, કયામત લેશું. કયામત એટલે બીજું કશું નથી, આપણા જીવનનું પરિવર્તન, આપણા પોતાના જીવનનું પરિવર્તન, એને કયામત. તમે સાંભળશો કે ભાઈ પહેલા આ તો આવો હતો અને આટલો બધો અમે તો આવું વિચાર્યું નતું કે આવો હશે. એ જીવન પરિવર્તન થાય, એને કયામત કહેવાય. कौन तुम और कहां ते आए और कहां तुम्हारा घर, ए कौन घूम और कहां श्री कृष्ण जी पाओगे कौन तर. તમે કોણ છો, કઈથી આવ્યા છો, તમારું ઘર ક્યાં છે, તમારા ધની કોણ છે, આ કઈ ભૂમિની અંદર છો. कौन तुम और कहां से आए और कहां तुम्हारा घर, ए कौन घूम और कहां श्री कृष्ण जी. આ ભૂમિ કઈ છે, શ્રી કૃષ્ણજી કોણ છે, આ બધું શ્રી કૃષ્ણજી કઈ છે, આ બધા તમે કેવી રીતે, તમને આ બધી સમજ પડશે, કોણ સમજાવશે. પાઓગે કોણ તર, કયા માર્ગ પર ચાલશો તો તમને આ શુદ્ધ પડશે. उत्तम उत्तम बेग दरो वैष्णव के, બહારથી સ્વચ્છ છે, વૈષ્ણવનો વેશ ધરેલો છે, પણ મન તો બધું ફરતું હોય તો શું કરવાનું. उत्तम बेग दरो वैष्णव के और वैष्णव आप कहावो, जो वैष्णव बस करे नौ अंगा तो वैष्णव क्यों ना जगावो. કે વૈષ્ણવનો ઉત્તમ તમે વેશ પહેરો છો, પોતાની જાતને વૈષ્ણવ કેવડાવો છો. એમ કે છે કે વૈષ્ણવ તો એને કહેવાય કે પોતાના જે 9 અંગ છે એને વશમાં રાખે. વૈષ્ણવ, વૈષ્ણવ, વૈશ એટલે વશમાં રાખવું. 9 મીન્સ 9 અંગ, કે પોતાના જે 9 અંગ 9 ઇન્દ્રિયો પોતાની વશની અંદર રાખે, પોતાના કાબુમાં રાખે, એને વૈષ્ણવ કહેવાય, એને વૈષ્ણવ કહેવાય. તમે આવા વૈષ્ણવ કેમ નથી બનતા? સો વૈષ્ણવ ક્यों ન જગાવો, આવા તમે બનતા કેમ નથી? છઠ્ઠા દિવસની અંદર આપણે છઠ્ઠા દિવસની અંદર આની સાથે સાથે આપણે આ તો વૈષ્ણવને કહી રહ્યા છે, પણ એ ક્યાં બીજી રીતે ધનીજી આપણને પણ કહી રહ્યા છે કે તમે જે પ્રણામી બન્યા, ભાઈ તમે પ્રણામી છો, પ્રણામી છો, પ્રણામી છો. તો જો પ્રણામી હોય, ધનીની અંગનાઓ હોય, પ્રણામી ધનીની અંગનાઓ તમે હો, તો ધનીની અંગના હોય તો ધની કે છે પ્રમાણે ચાલતા કેમ નથી? સુહાગીન નાર તમે જે કહેવડાઈ રહ્યા છો, તો સુહાગીન નાર પ્રતિવતા સ્ત્રી છે, એ પતિનું કહેલું માને કે ન માને, એ રીતે કેમ નથી, એ માર્ગ પર કેમ નથી ચાલતા? જેમ વૈષ્ણવ છે કે વસ્મો 9 અંગ વસ્મો કરવાના, અને વૈષ્ણવ કે તો આપણે પ્રણામી પ્રણામ પ્રણામ કરીએ છીએ ખરા, પણ પ્રણામ શું છે એ સમજ છે કોઈને કે કેમ પ્રણામ કહે છે? પ્રણામનો અર્થ શું થાય સમજ છે? તો પ્રણામનો અર્થ શું થાય છે કે તારા પ્રણવને તું ધનીની અંદર પરો, મીન્સ તારી આત્માને
ધણીના ચરણોની અંદર તું પરો. આ સંદેશ આપણે દઈએ છીએ, એકબીજાને સંદેશ દઈએ છીએ, પ્રણામ કરીએ છીએ કે ભાઈ પ્રણામ આપણે કરીએ છીએ ખરા, પણ આપણે એને બોધ આપીએ છીએ કે હવે તારો જે આત્મા છે એ આત્મા ધણીના ચરણોની અંદર તું પરો. આ બધું કર્યા વગર, આ બધું છોડી અને ધણીના ચરણોની અંદર તારા આત્માને તું પરો. સુરતા ત્યાં લઈ જા તારી. આને પ્રણામ કે છે. તારો જે પ્રણવ છે એ પ્રણવ ધણીના ચરણોની અંદર તું પરો. બોધ આપીએ છીએ આપણે, એકબીજાને બોધ આપીએ છીએ. આપણે પ્રણામ કરીએ છીએ, પણ આનો અર્થ શું છે સમજો. હવે આ કોણ કરી શકે સમજો. હવે એક વસ્તુ છે, આ કોણ કહી શકે? જ્ઞાનેશ્વરની વાત યાદ કરો બેન, જ્ઞાનેશ્વરની આ વાતો યાદ કરો કે બાળક ગોળ ખાતો તો એની માં કહે છે કે ભાઈ અને ગોળ છોડાવો છે. તો જ્ઞાનેશ્વર પાસે જાય છે સંત જ્ઞાનેશ્વર. તો જ્ઞાનેશ્વર કહે છે કે તું 2 દિવસ પછી આવજે કે. એટલે 2 દિવસ પછી બૈરી પોતાના બાળકને લઈને જાય છે. જ્ઞાનેશ્વર બાળકને કહે છે કે ગોળ ખાવાથી આ થાય તે થાય, ઘણું બધું બતાવે છે. સ્ત્રી કહી રહી છે, દીકરાની માં કહી રહી છે કે આ સલાહ તમે જો 2 દિવસ પહેલા આપી હોત તો કે એ દિવસે મેં પણ ગોળ ખાધું તો હું કેવી રીતે સલાહ આપું, હું કેવી રીતે જણાવું એમ. હવે પ્રણામ આપણે કહીએ છીએ તો કેવી રીતે આપણે પ્રણામ કરીએ? પ્રણામ કોણ કહી શકે? હવે વિચારો સુંદર સાહેબ. હવે આને વિચારો કે જે આપણો પ્રણવ છે તો ધણીના ચરણોની અંદર પરવ્યો ન હોય તો આપણે બીજાને કેવી રીતે કહી શકીએ? तुम पांच के भादे 5 देखत हो, 5 के 14 भवन, ये पांचों प्रलय हो जासी, पीछे कब ढूंढोगे अपनो वतन. વૈષ્ણવ ને કહે છે કે તમે જે 5 જે છે 5 તત્વ, तुम 5 के भादे 5 देखत हो. આ બ્રહ્માંડ 5 તત્વોથી બનેલું છે. 5 के 14 भवन, 5 के 14 भवन मीन्स આ બ્રહ્માંડ છે, બ્રહ્માંડની ઉત્પત્તિ આ 5 તત્વોથી બનેલી છે. જલ, વાયુ, આકાશ, અગ્નિ ને પૃથ્વી. આ 5 તત્વોથી બનેલું છે. તમે પણ આ 5 તત્વોના બનેલા છો. तुम 5 के बांधे 5 देखत हो. અને 5 તત્વ પણ જોઈ રહ્યા છીએ આપણે, બીજું કશું નથી જોતા. આ 5 તત્વ જ જોઈ રહ્યા છીએ આપણે. 5 તત્વનું બનેલું છે, આપણે પણ 5 તત્વના બને છે. આ બધું જે જોઈ રહ્યા છે એ પણ 5 તત્વનું બનેલું છે. એ પણ જે ખેલ કરીને આવીને જતા રહે. પવન ફૂંકાય છે, વરસાદ આવે છે, સૂરજ, તમે જુઓ 5 તત્વો ખેલ કરે છે, એ જોઈ રહ્યા છે આપણે. અને આ 5 એ પાંચો પ્રલય હો જાસી. આ એ પાંચો પ્રલય હો જાસી. મહાપ્રલયની અંદર આ 5 તત્વોનો નાશ છે, આ 14 લોકનો નાશ છે. એટલે કે જે પાંચો પ્રલય હો જાસી, પીછે કબ ઢૂંઢોગે અપનો વતન. એ પછી તમે તમારા ઘરને ક્યાં ઢૂંઢશો, ક્યાં શોધશો તમે? ક્યારે ઢૂંઢશો? આ ખતમ થઈ ગયા પછી, મહાપ્રલય આવ્યા પછી તમે ખોરશો? સુંદર સાથ એ જ વસ્તુ આપણે 6થા દિવસની અંદર લઈએ કે તમને અત્યારે જે મનુષ્ય તન મળ્યું છે, જો આની અંદર તમે પારબ્રહ્મ પરમાત્માને મીન્સ આપણા ધણીની આપણે પહેચાન નહીં કરીએ, આપણા ધણીના ચરણોની અંદર જાગૃત નહીં થાય, તો આ 5 તત્વોનું જે આ વજૂદ છે એ સમાપ્ત થઈ જશે. પછી શું કરશો તમે? ચેત સકોસો ચેત્યો પુકાર કહે શ્રી મહામત. આ સમય તમે ન ગમાવો. આ જે સમય મળ્યો છે, મનુષ્ય તન મળ્યો છે, 28મો કળિયુગ મળ્યો છે,
તારતમ વાણી મળી છે. આનાથી બીજું જોઈએ શું? હિન્દુ ધર્મ મળ્યો, મીન્સ તારતમ વાણી મળી છે, હિન્દુ ધર્મ મળ્યો છે, ભરત ખંડ મળ્યો છે, મનુષ્ય તન મળ્યું છે, બીજું શું જોઈએ આપણે? અને છતો આપણે આ સમય ગુમાવી રહ્યા છે. આ ન ગુમાવો. એ બાની તો અપ્રસ કરે આતમ, तुम अप्रस करो बाहर अंग, आकार अप्रस किए कहाँ होया, इने आत्म सो कैसो संबंध. કે આ જે વાણી છે આત્માને પવિત્ર કરી રહી છે, એમ કે છે. આ વાણી જે છે એ આત્માને પવિત્ર કરે એ વાણી છે કે એ બાની તો અપ્રસ કરે આત્મ, तुम अप्रस करो बाहर अंग. તમે શું કરી રહ્યા છો? કે તમે તમારા બહારના અંગ છે પવિત્ર કરી રહ્યા છો. ધોઈને ચોખ્ખા થઈને સારા ડ્રેસ પહેરો છો, વેશભૂષા પહેરો છો વૈષ્ણવની, આ કરી રહ્યા છો. પણ અંદર જે તમારી આત્મ છે એને આકાર અપ્રસ કિએ કહા હોયા. શરીર ધોવાથી શું થશે? જે આગળ આપણે જોઈ ગયા કે એક વૈષ્ણવનો વેશ છે અને એક ચમાર છે જે રોજ મરદા મારે છે, અને પેલા બની ઠની અને પોતાની બુદ્ધિને અહીંયા સંસ્કૃતને અહીંયા એક માત્રા વધારે, એક ખહેડે, એક મીડું વધારે ના કરે અને એક ખેલ રચીને પોતાના કુટુંબનું, પરિવારનું પોષણ કરવા માટે આ બધા ઢોંગ કરી રહે. ખબર છે આ બધાને. તમે શું કરી રહ્યા છો? કે બહારના ડ્રેસ થી તમે બહાર સ્વચ્છ હોય પણ અંદર મેલા હોય, એનો શું અર્થ? સુંદર સાથ, આ વસ્તુ આપણે પણ લેવાની છે. આપણે બધાએ લેવાની છે આ વસ્તુ. કે બહાર મીઠું મીઠું બોલીએ એટલે એનો મતલબ એવો નથી કે આપણને ધનીજી મળી જશે. બહાર આપણે સારું બોલીએ એનો અર્થ એ નથી કે આપણને ધનીજી મળી જશે. અંદરનું જે કુફ્ર છે એ કુફ્ર કાઢો. અંદર જે મલિનતા છે મલિનતા દૂર કરો. જે એક બીજા પ્રત્યે જે દ્વેષની ભાવના છે એ દૂર કરો. એક દિલી લાવવા પ્રયત્ન કરો. બધા સુંદર સાથ. કે તમારું, હવે સાંભળજો, કે તમે બાહ્ય અંગ જે છે એ સાફ કરો, એને આત્મા સાથે શું સંબંધ? આકાર અપ્રસ કિએ કહા હોય, ઈને આત્મ સો કેસો સંબંધ. ઈને આત્મ સો કેસો સંબંધ. કે તમે બહાર જે તમારું શરીર સાફ કરી રહ્યા છો એને આત્મા સાથેનો કયો સંબંધ છે? એ કરવાથી શું થશે? આટલું સમજો તો ઇનફ છે. આપણે જાગૃત થઈ જશો. આટલું સમજવાથી તમે જાગૃત થઈ જશો. હવે તમે વિચારો કે આ વજૂદને સાફ કરવાથી આત્મા સાથેનો શું સંબંધ? વજૂદનો એક પાર્ટ શું છે? આ શરીરનો એક પાર્ટ શું છે? મગજ. મગજમાં બધું લેવાથી આત્મા સાથેનો શું સંબંધ? થોડું વધારે ડીપમાં આની અંદર ઉતરો કે જો કોઈ પણ વસ્તુ આપણે મગજની અંદર લઈ રહ્યા છીએ એ વજૂદ છે, એને આત્મા સાથેનો શું સંબંધ? એ લીધા પછી હૃદયની અંદર જો તમે એને વિચારશો નહીં તો દિલથી વિચારીને જુઓ. એટલે પહેલી વાર કહ્યું વચન વિચારો રે મીઠડી. વચન વિચારો રે મીઠડી. આ મીઠા વચન છે એ વિચારી જુઓ. આ વાણી છે, વાણીનો વિચાર કરીને જુઓ, દિલમાં લો. બહારના ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો. બહારના ચક્ષુ મીન્સ આ વજૂદનો સંબંધ છે એ બંધ કરી અને અંદરના ચક્ષુ, આત્મના ચક્ષુ ખોલીને તમે જુઓ. એમ કે ધનીની વાણી વૈષ્ણવને જે રીતે બતાવે છે એ રીતે પણ આપણને ધનીજીએ બતાવેલું છે કે બહારના ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો. તમે દિલથી વિચારો
દિલથી વિચારીને જુઓ તમે. तुम झूठ को साचो समारो, जो झूठ होई जासी, साचे सुख देखे देवे जो साचा, सो कबे उलखासी. तुम झूठ को साचो समारो, કે આ જે જૂઠું તન છે, આ જૂઠું તન છે એને સજા અને સજાવો છો, એની પારે 2-3 કલાક સમય એની અંદર બગાડે છે. 2-3 કલાક આ તન માટે તૈયાર થવા માટે. જો કોઈનું લગ્ન હોય અને કહ્યું હોય કે ભાઈ તો 15 દિવસ પહેલા તૈયારીઓ કરે, એક જવા માટેની 15 દિવસ પહેલા તૈયારીઓ કરે, અને એ દિવસે તૈયાર થવા 3-4 કલાક બગાડે. અને સજાવા માટે આ તનને, એટલે ભાઈ આને એક દિવસ લાકડામાં બારવાનું છે, અને સજાઈને શું કરશો? સજાવો હોય તો તમે આપણા આત્માને સજાવો. આ બેન કહી રહ્યા, બતાવી રહ્યા છે, સાંભળ્યું? સજાવવા માટે બહારથી કોઈને બોલાવે કે ભાઈ મને મારું સજાયાલ, હા જે તન છે ને સજાયાલ. આત્માને સજાવવા બહારથી બોલાવતા તો સારું, કેટલું સારું. ये तो क्या है, तुम झूठ को साचे समारो, जो झूठ होसी जासी, जो झूठ होई जासी मीन्स झूठ होई जासी मीन्स એનો નાશ છે. આને સજાઈને તમે શું કરશો? આ વજૂદને, આ તનને સજાઈને તમે કરશો શું? આ તો એક દિવસ મારવાનું છે અને એક દિવસ નષ્ટ થઈ જશે. સાચે સુખ દેવે જો સાચા, સાચે સુખ દેવે જો સાચા, સો કબો ઓળખાસી. કે જે સત્યનું જે સાચું સુખ જે આપે છે એને તમે કેમ નથી પહેચાનતા? એને તમે કેમ નથી પહેચાનતા? મોહે અંધેર ઓર વૈષ્ણવ કહાવો. મોહે અંધેર, અંદર અંધારું છે અને પોતાની જાતે વૈષ્ણવ કહો, એમ આપણે પ્રણામી કહીએ છીએ. અંદર અંધેર છે આપણો, આપણે અંદર અંધેર છે, અને બ્રહ્મ સૃષ્ટિ કહેવામાં આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છીએ. આપણે બધા અંધકાર છે, આપણી પહેચાન નથી. આપણે કોણ છે એની પહેચાન નથી, આપણા પ્રીતમ કોણ છે એની પહેચાન નથી, આપણું ઘર ક્યાં છે એની પહેચાન નથી. અને જો એ પહેચાન હોય તો એ શા માટે કરી રહ્યા છે? આપણે એ કે છે કોઈ સુંદર સા દાવો કરે કે ભાઈ હા હું કોણ છું એની પહેચાન છે, ઘર વતનની પહેચાન છે, ધનની પહેચાન છે. જો આ બધી પહેચાન હોય તો તેમ છતાં અહીંયા છે તો શું ખોટ છે એ વિચારો કે આ બધી પહેચાન હોવા છતાં પણ આપણી જાગણી કેમ નથી? આપણે કેમ નથી જાગ્યા? જાતે વિચારો. અને એ જે છે કે આ બધી સમજ પડ્યા પણ છતાં પણ આપણે જાગ્યા નથી, એ જ છઠ્ઠા દિવસની અંદર, એ જ જાગણી બ્રહ્માંડની અંદર આદિ નિંદ બતાવી છે. જાગણી બ્રહ્માંડની અંદર આદિ નિંદ આને બતાવી છે. મહામતી તો વારી ઘડી આપણને કઈ કે ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. मोहे अंधेर और वैष्णव कहाओ, ये तो बातो सब फोक, जो दुरत नाम धरावे धनवंत, पासे नहीं दमड़ी रोक. के बाहर અંદર જે અંધારું હોય અને બહાર સ્વચ્છ કપડા પહેરી અને પોતાની જાતને વૈષ્ણવ કેવડાવે એમ કે છે. કે આ વાત તો એવી રીતે છે એમ કે છે, આ વાત આવી રીતે છે કેમ કે ખિસ્સામાં દમડી ના હોય, પોતાના ખિસ્સામાં 5 પૈસા ના હોય અને પોતાનું નામ ધનવંત હોય. જો ધુરત નામ ધરાવે ધનવંત, ધુરત મીન્સ દુતારો, કે એની પાસે પૈસા ના હોય અને એનું નામ ધનવંત હોય, આવી વાત છે. પાસે નહીં દમડી રો, કે 5 પૈસા નથી અને એનું નામ ધનાભાઈ હોય.
એનું નામ ધનાભાઈ હોય. આવી વાત થઈ. તમે તમારે જાતે વૈષ્ણવ કેવડાવો છો, પણ અંદર તો અંધકારું છે. આપણે આપણી જાતે બ્રહ્મ સૃષ્ટિ કેવડાવીએ છીએ. સાથે સાથે ચાલો, આપણે આપણી જાતે બ્રહ્મ સૃષ્ટિ કેવડાવીએ છીએ, પણ અંદર તો અંધકાર છે. ધની આપણને શું બતાવી રહ્યા છે એની પણ શુદ્ધ નથી. અને એ શુદ્ધ હોય, ધની જે બતાવી રહ્યા છે એ શુદ્ધ હોય, આપણી શુદ્ધ હોય, ગતિ શુદ્ધ હોય, તો એ માર્ગ પર ચાલતા નથી. હકીકત બધી સમજ છે. સમજો, બીજી રીતે સમજાવું, આનો આ જ વસ્તુ બીજી રીતે સમજાવું, કેમ નથી એ ચાલતા. આપણે શું થઈ રહ્યું છે? હકીકતની આપણને બધી જ સમજ છે. હકીકત કઈ? આપણે કોણ છે, આપણું ઘર ક્યાં છે, આપણો ધની કોણ છે, આ હકીકત છે. હકીકતની સમજ લીધા પછી હકીકતને છોડતા નથી અને મારફત તરફ જતા નથી. હકીકતને છોડતા નથી અને મારફત તરફ જતા નથી. આ આપણી અંધકાર છે, આપણી અજ્ઞાનતા આ છે. અને આપણે બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ. આપણે પોતાની જાતને બ્રહ્મ સૃષ્ટિ છે કહીએ છીએ. વિધ ન લહો વિવાદ કરો, ના દેખો વચન વિચારી, વલ્લભ બાની સમજે બિના ખોત નિધ તુમ્હારી. કે બાળનું ચોથ ખબર ન હોય આપણને. વિધ ન લહો વિવાદ કરો, કે આપણને ધર્મની અંદર કઈ સમજ ન હોય અને એમની સાથે તમે વાદ વિવાદની અંદર બેસી જાઓ. વાદ વિવાદની અંદર બેસી જાઓ. કે છે વલ્લભ બાની સમજે બિના. વલ્લભાચાર્યએ જે ટીકાઓ કરી છે, વલ્લભાચાર્યએ જે ટીકાઓ કરી છે ભાગવતની, એ તમે સમજ્યા વગર એની સાથે વાદ વિવાદ કરવા બેસી જાઓ. ખોત નેદ તમારી. અને આની અંદર વાદ વિવાદની અંદર જે આ ન્યામત છે, ન્યામત ને ગુમાવી રહ્યા છો, ખોઈ રહ્યા છો. એમ બે પંથ પડ્યા ખરા, બે પંથ પડ્યા ખરા. તમે કહો છો આપણે આપણા ધર્મની વાત, 6 દિવસની અંદર આપણી વાત, કે જે ટીકાઓ કરી છે, કેમ માર્ગ જુદો પડ્યો, કૃષ્ણ પ્રણામી અને નિજાનંદ સંપ્રદાય કેમ જુદા પડ્યા, એની પાછળની આપણને સમજ નથી. જે બતાવી રહ્યા છે એ પર ચાલી રહ્યા છે. હવે તો પ્રકાશ થઈ ગયો છે, અજવાસ આવી ગયો છે. હવે તો તમે જુઓ આંખો ખોલીને કે કોણ સાચો માર્ગ બતાવી રહ્યો છે. તમે આની અંદર તમારો સમય ન વ્યતીત કરો. મીન્સ હવે ગીટાના પગલે પગલે ન ચાલો. એક ગીટું ખાડામાં પડે તો બીજા ગીટા બધા ખાડામાં પડે. આ માર્ગ પર ન ચાલો. ખોલો આંખો. ચેત સપોસો ચેતિયો. બસ પુકાર કરે શ્રી મહામત. ચેતો તમે. સમજાય તો ગ્રહણ કરજો, ન સમજાય તો જે માર્ગ પર ચાલતા હોય માર્ગ પર ચાલુ રાખજો. વલ્લભ બાની સમજે બિના, વલ્લભ બાની સમજે બિના, કે ભાઈ આપણે જોવાને જુદો પંથ પાડી દીધો, આપણે જુદો પંથ પાડી દીધો, પણ સમજો તો ખરા કે શા માટે પાડ્યો, શું કરવા પાડ્યો, કેમ? એવું તમને નથી થતું? આ બીતક છે, આ બીતક છે. બીતક આપણી પૂરી નથી થઈ. બીતક ચાલુ ને ચાલુ છે. આ બીતક નથી. આ બીતક નથી કો શું છે બીજું? આ શા માટે સ્વામીજીને જુદું પડવું પડ્યું? બિહારીજીથી શા માટે જુદું પડવું પડ્યું? જુઓ તમે બીતક. એ જ બીતક એનું પૂર્ણાવર્તન થઈ રહ્યું છે. એ જ બીતકનું પૂર્ણાવર્તન થઈ રહ્યું છે. સમજતા નથી અને કે છે જુદો પાડ્યું. ચલો સ્વીકારી લો. એ બીતકનું પુનરાવર્તન થઈ રહ્યું છે. એ ક્યાં બીજી રીતે? આની અંદર એક જ વસ્તુ છે, સુંદર સાદામાં ન પડો. ફક્ત આની અંદર સત્યનો માર્ગ કઈ છે, ક્યાં છે, એને પહેચાનો અને એ માર્ગ પર ચાલો. બસ બીજું કઈ નહીં. સત્યનો માર્ગ કઈ છે, ક્યાં છે, એને પહેચાનો ને એ માર્ગ પર ચાલો. અને એ માર્ગ પર ચાલવા માટે તમે બંનેને સાંભળો અને આપણા ધનીની વાતો છે એને ગ્રહણ કરો. કોઈનો અનાદર ન કરો, કોઈનો અનાદર ન કરો.
બંનેની વાતો સાંભળો, સત્ય છે એને ગ્રહણ કરો, બીજું જે હોય કચરો હોય એને બહાર કાઢી નાખો. મનગઢત વાતો કરતા હોય એને બહાર કાઢી નાખો. અહંકારે તઈ જુલમ કરો, અહંકારે તઈ જુલમ કરો, થઈ રહેલો છે. અહંકારે તઈ જુલમ કરો, ન ત્રાસશીલ સંતોષ, ગુણંગ ઇન્દ્રી કે બસ પરે, ના દેખો નજરો ધોખ. અહંકારની અંદર ડૂબીને જુલમ કરો છો એમ કે છે. સત્તા આપી હોય તો સત્તાનો દુરુપયોગ. વૈષ્ણવને કહી રહ્યા છે સાથે સાથે આપણી સાથે પણ ચાલો, જે સત્તા મળી હોય એ સત્તાનો દુરુપયોગ થઈ જાય, દુરુપયોગ કરે, પોતાના મન ચાહા કાર્ય કરે. કે સત્તા આપી છે, અહંકાર કઈ જુલમ કરો, તમને સત્તા આપી છે એની પર જુલમ કરી દો. ધારાભાઈને બે કાઢી મૂક્યા, ને પેલાને કાઢી મૂક્યા, ને પેલાને કાઢી મૂક્યા, તમને પણ સ્વામીજીને છેલ્લે કાઢી મૂક્યા, છેલ્લે સ્વામીજીને કાઢી મૂક્યા. પછી હવે બીતક બધાને સમજશે શું હવે આનાથી વિશે સમજાવે. એનું પૂર્ણાવર્તન થઈ રહેલું છે, એ ક્યાં બીજી રીતે જુઓ તો. એટલે બીતક નથી, પૂરી નથી થઈ. બીતક ચાલુ ને ચાલુ છે, બીતક કદાપી પૂરી ન થાય. અહીંયાથી બીતક આપણે ત્યાં જઈશું, પરમધામ જઈશું, ત્યાં સુધી ચાલુ હશે બીતક. અને પરમધામની અંદર પણ બીતક ચાલુ રહેવાની છે. બધાને ઉભા થઈને પૂછે ભાઈ તે શું કર્યું, તે શું કર્યું, તે શું કર્યું. એ બીતક તમારી બીતક આપણી બધાની બીતક બતાવવાની છે. અને એટલા માટે સ્વામીજી અહીં કહી રહ્યા છે, ચેત સકોસો ચેતિયો. અહંકારે તઈ જુલમ કરો, ન ત્રાસશીલ સંતોષ, તમારે અંદર નથી સંતોષશીલ, પછી ચાહના નથી, છે જ નહીં તમારે, ધીરજ નથી. ગુણંગ ઇન્દ્રી કે બસ પરે, ના દેખો નજરો ધોખ. કે તમે તમારા ગુણ અંગ ઇન્દ્રિયની વશની અંદર પડેલા છો એમ કે છે. એની અંદર પડેલા છે, અને પોતાનો જે દોષ છે એ દોષ આપણે જોતા નથી. પોતાનો જે દોષ હોય એ દોષને જોતા નથી. કેમ કે આપણે આપણી ગુણ અંગ ઇન્દ્રિયોની અંદર એને વશમાં થઈને રહેલા છે, એટલા માટે એ દોષ આપણને દેખાતો નથી. દુરત કરકે લાવો ધન, ખર્ચો મુખ કરો અનુમાદ, મેલે મેલો મુખ બાકો ઉચ્છવ, પાછલીએ ડાલો પ્રસાદ. છલ અને કપટથી ધન કમાવો છો એમ કે છે. દુરત કરકે લાવો ધન, છલ અને કપટથી ધન કમાવો, અને ખર્ચો મુખ કરો અનુમાદ. અને અહંકારની અંદર કપટ અને છલ કરીને ધન કમાવાનું, અને અહંકારની અંદર, અહંકારની મસ્તીની અંદર ડૂબીની અંદર આ ધનનો ખર્ચ કરવાનો. મોટા મોટા મેલા કરો, મોટા મોટા ભંડારા કરો, આ કર્યું, પેલું કર્યું, પેલું. મેલે મેલો મુખ બાકો ઉચ્છવ, મેલો મુખ ભાગો ઉચ્છવ મીન્સ મોટા મોટા ભંડારા કરો, અને પાછું આટલો કરે તો ખરા, આ બધું કરે ખરા, અને પાછળથી શું કરે? પાટલીએ ડાલો પ્રસાદ. પાટલીએ ડાલો પ્રસાદ મીન્સ શ્રી કૃષ્ણજીનો જે પ્રસાદ હોય એ પ્રસાદને પાછા તમે પતરાની અંદર વેચો. શ્રી કૃષ્ણનો જે પ્રસાદ છે એને તમે પાછા વેચો છો. હજુ મને યાદ છે, કોઈની ટીકા નથી, કોઈ ધર્મની આપણે ટીકા નથી કરતા, પણ યાદ છે કે પ્રસાદ ડાકોર જઈએ અમે, ગુજરીની અંદર જો તમે ગાયોને પૈસા નાખ્યા હોય તો એ પોંચ બતાવો તો તમને પ્રસાદ આપે.
હજુ મને યાદ છે, નાના હતા તો જતા હતા તમે. एक सित जुट को ब्रह्मा जैसा जल में मीन होई आया, ये जुट को महामत बानी दिखावे, ग्वालों को चुल्लू न कराया. કે જુઓ કે આ પ્રસાદ માટે શું કર્યું હતું એમ કે બ્રહ્માજી, આ બધાને પ્રસંગ યાદ છે બ્રહ્માજીનો, કે બ્રહ્માજીએ પહેલામાં પહેલા જયારે એમને સમજ પડી કે પારબ્રહ્મ પરમાત્મા આવી ગયા અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર, એટલે બ્રહ્માજીને અહંકાર આવ્યો કે ભાઈ આ સૃષ્ટિની રચયિતા હું કરું છું અને મને શુદ્ધ ન હોય એમ કે છે. હવે જયારે આવીને જુએ છે, નારદજી એમને આપે છે આ કે ભાઈ આ પારબ્રહ્મ પરમાત્મા આવી ગયા, સમજ આપે, પહેચાન કરા કે ભાઈ મને સમજ ન પડે કે આ બધું તો ઉત્પન્ન તો મેં કરેલું છે એમ કે અહંકાર આવ્યો. આવીને જુએ છે તો હવે શ્રી કૃષ્ણજી રમતા હોય છે ગ્વાલ બાલો કે સાથ ને, પેલું એઠું જૂઠન ખાતા અને આવું બધું જોયું કે આ પારબ્રહ્મ છે એમ કે છે. એમણે શું કર્યું કે બધું હંતાડી દીધું ગુફાની અંદર, ગ્વાલ બાલો સહિત બધું ગુફાની અંદર હંતાડી દીધું. રાજ્ય મહારાજે એવું ને એવું બીજું ઉત્પન્ન કરી દીધું, કોઈને કશી શુદ્ધ ન પડે. હંતાડીને તો બ્રહ્માજી પાછા ગયા. હોહોકાર થવો જોઈએ, હોહોકાર ન થયો. ફરી આવીને જુએ છે, 10 દિવસ પછી આવીને જુએ છે તો હતું એવું ને એવું દેખાય છે એમને. હવે વિચાર કરે છે કે આ ગુફા કોણે ખોલી હશે એમ. તો ગુફાની અંદર જોવા છે તો એ પણ ત્યાં હોય છે, અહીં બહાર જોવા છો આ પણ દેખાય છે. અચંબો પામી ગયા, પહેચાન થઈ. હવે પહેચાન થઈ તો પ્રસાદ ખાવો, તો પ્રસાદ ખાવા માટે પેલા કાગડો બન્યા, કાગડો બન્યા. તો શ્રી કૃષ્ણજી શું કે છે ગ્વાલ બાલોને કે ભાઈ આજે પ્રસાદ ખાધા પછી, આજે આપણે જમવાનું લીધા પછી આજે આપણા પતરારા છે એ ગાયોને ખવડાવી દેવાના. એ પણ પાછા થયા, ત્યાં પણ ન મળ્યો પ્રસાદ. હવે એ પ્રસાદ લેવા માટે માછલી બન્યા. તો શ્રી કૃષ્ણજી શું કે છે ગ્વાલ બાલોને કે હવે કે તમે છે ને કે તમે જે મોઢાની અંદર જે ચુલ્લું કરો ને તો એ સમયે તમારે છે ને એ કોગળો છે ને ગરી જવાનો, એમ પી જવાનો. ત્યાં પણ પ્રસાદ ન મળ્યો કે કદાચ કે કાંગડો કરે અને જે પ્રસાદ જે રહી ગયો હોય તો મને મળે એમ, એટલા માટે બ્રહ્માજી તો એ પણ ગરી જવાનું કે પી જવાનું કહ્યું તો ત્યાં પણ ન મળ્યો. એટલે કે છે એ સત જુટકો બ્રહ્મા જૈસા, એ સિત जुटको ब्रह्मा जैसा जल में मीन होई गया, होई आया કે માછલી બનીને આવ્યા. એ જુટકો શ્રી મહામત બાની દિખાવે, એ જુટકો શ્રી મહામત બાની દિખાવે, ગ્વાલો કો ચુલ્લુ ન કરાયા. ગ્વાલ બાને કહ્યું કે ચુલ્લુ ન કરો તમે, કોગળો ન કરો તમે એમ. કે પ્રસાદ, તમારી વાણી કે પ્રસાદનું આટલું બધું મહત્વ તમે બતાવી રહ્યા છો એમ કે છે, અને પ્રસાદ તમે વેચો છો. પ્રસાદનું આટલું બધું મહત્વ બતાવી રહ્યા છે અને બ્રહ્માજી આ પ્રસાદ માટે શું શું બન્યા એટલે આટલું બધું મહત્વ બતાવી રહ્યા છે અને બીજું બાજુ પ્રસાદ તમે વેચો છો. યા હાસી ઠોઠલી કરે હરામી, તોયલે બેઠો મંડલી મુખ, એ નીચ કર્મ डबोवे नरक में, पीछे छुट पाओगे कब सुख. जो प्रसाद पर हास्य અને મજાક જે ઉડાવતા હોય એમ કે છે કે પ્રસાદ જે છે અહિર તો જૂઠ થઈ ગયો એમ. અહિર જાતિમાં આવ્યા હતા ને શ્રી કૃષ્ણ, આહિર જાતિમાં. કે આવા જે હરામી જે વૈષ્ણવો છે કે છે, આવા જે હરામી વૈષ્ણવો છે એમ કે છે એ નીચ કર્મ ડુબાડે નરક મેં.
એ હાંસી ઠઠોલી કરે હરામી, એ હાંસી ઠઠોલી કરે હરામી, તાયલે બેઠા મંડળી મુખ, કે આવી જે મંડળીના તમે મુખ્ય થઈને બેઠેલા છો એમ કે છે, આવી મંડળીના તમે મુખ્ય થઈને બેઠેલા છો એમ કે છે, એ નીચ કર્મ ડુબાડે નરક મેં, અને આવા કર્મ કરશો તો નરકમાં આ જવાનો માર્ગ તમે ખોલી રહ્યા છો એમ કે છે, નરકની અંદર જશો તમે એમ કે છે. તો જો નરકની અંદર જશો તમે તો પીછે છૂટ પાઓગે કબ સુખ, કે આમાંથી તમે ક્યારે છુટકારો મળશે, આ નરકમાંથી તમને ક્યારે છુટકારો મળશે અને અખંડ સુખની પ્રાપ્તિ કરશો. એ બાની ઉત્તમ ચડાવે ઊંચે, આ બાની ઉત્તમ છે, ચડાવે ઊંચે, પણ આપણા કાર્ય કેવા છે. આ બાની જે છે એ તો વૈષ્ણવને કહી રહ્યા છે, પણ સ્વામીજી પણ આપણને પણ કહી રહ્યા છે કે ધનીની જે વાણી છે એ આપણે ધનીના ચરણોની અંદર જાગૃત થઈ જાય એવી છે, પણ આપણા કાર્ય કેવા છે વિચારો, હજુ જાગતા નથી. એ બાની ઉત્તમ ચડાવે ઊંચે, એ ઉલટે અધમ સ્વાદે, કઠિન પંથ ચડાવે નહીં ઊંચે, પીછે નીચે દોડ નીચા વાદે. કે વલ્લભાચાર્યની જે વાણી છે એ વાણી કઈ વાણી, જે આગળ વલ્લભા વાણી સમજે વિના જે કહે છે ને, વલ્લભની ટીકા પહેલામાં પહેલી કે એના દિલમાં વિચારીને તમે જુઓ તો એ બાની છે, એ બાની જે છે એ આપણને ક્યાં લઈ જાય છે, ઉત્તમ માર્ગ બતાવે છે. વલ્લભાચાર્ય જે ટીકા કરીને જે બાણી આપી છે, ભાગવતની ટીકા કરીને જે વાણી આપી છે એ કે ઉત્તમ માર્ગ બતાવે છે આપણને, કે પણ ઉલટે અધમ સ્વાદે, પરંતુ આપણી ઇન્દ્રિયોના સ્વાદ માટે. આની અંદર ઘણા બધા અર્થ થઈ શકે છે. ઉલટે અધમ સ્વાદે, એ બાની ઉત્તમ ચડાવે ઊંચે, એ બાની ઉત્તમ ચડાવે ઊંચે, કે વલ્લભાચાર્યની જે બાણી છે એ તમને આ પારનો માર્ગ બતાવી રહી છે એમ કે છે, પણ એ ઉલટે અધમ સ્વાદે, એ ઉલટે અધમ સ્વાદે, કે કોઈનું સાંભળી, કોઈની દેખાદેખી કરીને, અહીંયા આગળ તો સ્વાદે કહ્યું છે મીન્સ કે એકબીજાનું જોઈને, એકબીજાના રંગે રંગાઈને એના સ્વાદની અંદર રંગાઈ જાઓ તમે. એટલે કહેવાનો મતલબ કે એ સ્વાદે રંગાઈને તમે આને લેતા નથી, ગ્રહણ નથી કરતા, કે ના ભાઈ આમાં એકે કહ્યું કે ભાઈ આમાં નહીં જવાનું, એ તો નિજાનંદની છે, એમાં ન જવાય આપણાથી, એમના પુસ્તકો ન લેવાય. એકે કહ્યું ને બીજાએ ગ્રહણ કરી લીધું. આ સ્વાદની વાત છે કે ભાઈ આની અંદર ના થાય, આ તો આ છે, એ તો પ્રણામજી વાળા છે, આ તો પ્રણામ, અમે તો પ્રણામ વાળા છે, આ પ્રણામજી વાળા છે, નિજાનંદી. પ્રણામજી કે એટલે ભાઈ નિજાનંદી આવી ગયા. આ જે સ્વાદ છે, દેખાદેખીનો જે સ્વાદ છે, છોડો આને, આ ભમરમાંથી બહાર નીકળો. કઠિન પંથ ચડાઈ નીચે નહીં ઊંચે, પીછે નીચ દોડ નીચા વાદે, કે પારનો રસ્તો થોડો ટેઢો છે એમ કે છે, પારનો રસ્તો ટેઢો છે અને એના પર ચડવા માટે કર્મકાંડ ન ચાલે. કઠિન પંથ ચડાય નહીં ઊંચે, કઠિન પંથ કયો, કર્મકાંડ, તલવાની ધાર જેવો જે માર્ગ બતાવ્યો છે કર્મકાંડ, એનાથી ઉપર ન ચડાય. એ માર્ગથી તમે, કર્મકાંડથી તમે ઉપર ન જઈ શકો, 14 લોકને ઉલ્લંઘીને ન જઈ શકો. અને પછી પીછે પડે દોડ નીચે વાદે, કર્મકાંડથી તમે ઉપર ન જઈ શક્યા એટલે પીછે પડ્યા, અને પાછળ પડ્યા મીન્સ તમે ન ગયા તો પછી જન્મ મરણના ચક્કરની અંદર ચાલુ ને ચાલુ થઈ જાઓ. એટલે કહેવાનો મતલબ કે નિરાકરણને તમે ઉલ્લંઘીને આગળ ગયા નથી તો 84 લાખ યોનિમાં ફર્યા કરો. તો 84 લાખ યોનિમાં એટલે એક છે કઠિન પંથ ચડાવે નહીં ઊંચે. કઠિન પંથ કયો કઠિન પંથ છે, કર્મકાંડનો જે કઠિન પંથ છે, ઉપાસનાનો જે કઠિન પંથ છે, એ આપણને ઉપર ન ચડાવે, ઉપર પાર ન લઈ જાય.
વલ્લભાચાર્ય જે માર્ગ બતાવ્યો છે, વલ્લભાચાર્યની જે ટીકા છે, એક સરળ માર્ગ, ઉત્તમનો માર્ગ બતાવ્યો છે આ પારને પાર કરવા માટેનો. પણ એ એકબીજાના વાદે આપણે લેતા નથી, અને લેતા નથી અને કર્મકાંડ પર આ કરવા પ્રયત્ન કરી રહ્યા છો, તો કર્મકાંડ થી પાર ન જઈ શકાય. ઊંચે ન ચડાય એનાથી, અને ન ચડાય તો તમે પાછા આની અંદર પડો. તો આની અંદર પાછા પડો મીન્સ જન્મના ચક્કરની અંદર 84 લાખીઓની અંદર ફરતા રહો. કુકર્મ કરો કુટિલ ગત ચાલો, કુકર્મ કરો કુટિલ ગત ચાલો, આગે પીછે ચીચી હાર, વલ્લભ કુંવર कुंवर कितने को बरजे, कई उल्टे सेवा का संसार. કે ખોટા કર્મ કરો છો તમે, દેખા દેખીથી છલ કપટ કરો છો. કુકર્મ કરો કુટિલ ગત ચાલો, દેખા દેખીથી. કે કીડીઓ ચાલે ને એકબીજાની લાઈન પર ચાલે ને, એમ એ માર્ગ પર ચાલી રહ્યા છે. કોઈની દેખા દેખી તમે કીડીઓ ની ચાલે એમ. આગે આગે પીછે ચીટી હાર, આગે પીછે ચીટી હાર. એટલે કોઈને જોવાથી ભાઈ આમણે ના કહ્યું એટલે નહીં કરવાનું. આપણી દેશી ભાષામાં કે એક ગીટું ખાડામાં પડે તો બધા ગીટા ખાડામાં પડે, પણ એવું ન વિચારે કે આ ખાડો છે તો આપણે સાઈડ પર લઈને જતા રહીએ. એ ના, પેલા પડે તો હું કેમ ના જોઉં, તમે પડો. કહેવાનો મતલબ ફક્ત એક જ છે આની અંદર, કે આપણે પોતાના અંદરના ચક્ષુ ખુલતા નથી. અહીંયા થોડું વધારે કહેવાનું મતલબ કે બહુ મહત્વની વસ્તુ છે એટલા માટે, જાણને માટે, કે આપણે પોતાના અંદરના ચક્ષુ ખુલતા નથી, અને જે બીજા જે આપણને પીરસી રહ્યા છે એને લઈને આપણે ચાલીએ છીએ, જે આપણને પીરસી રહ્યા છે. હવે કે એને એ વચનોને તમે જાતે વિચારો, એનું મંથન કરો, એનું મંથન કરો. ઘણી બધી વાર કહેલું છે કે આપણે જાનવર જેવા બનો, આપણે જાનવર જેવા, પશુ જેવા બનો. પશુ શું કરે, જે ચારો આપ્યો હોય ને પેલા બધા ખાઈ લે આખો ચારો, અને પછી બેઠા બેઠા શાંતિથી એને વાગોડે. એ વાગોડતા નથી આપણે, એ વાગોડતા નથી, એની પર વિચાર નથી કરતા. અને જયારે વાગોડતા તમે શીખી જશો તો પછી કશું જ કહેવાની જરૂર નથી, જાગૃત થઈ જશો. એ વાગોડતો શીખી જાઓ કે આ ભાઈ આ બતાવી રહ્યા છે, આ બેન આ બતાવી રહ્યા છે, આ બતાવી રહ્યા છે, એને વાગોડો. ધની મને શું કહી રહ્યા છે? ત્રણ જુદા જુદા ધની એકબીજી રીતે આપણને સમજાવી રહેલા છે, પણ જ્યાં સુધી એને વાગોડશો નહીં, કોઈ મીઠી ભાષા બોલે, મીઠી ભાષાને ગ્રહણ કરી લો, અને કોઈ કડવી ભાષા બોલે એને ગ્રહણ ન કરો. પણ એ વચનોને તમે જાતે વિચારો અને વાગોડો. તમારા આત્મા, આપણી આત્મા એને તરત ગવાહી આપશે. કોઈના તેજની અંદર ન તણાવ, કહેવાનો મતલબ કોઈના તેજની અંદર ન તણાવ. કુકર્મ કરો કુટિલ ગત ચાલો, આગે પીછે ચીટી હાર, વલ્લભ कुंवर कितने को बरजे, कई उल्टे सेवक संसार. અને આ સંસારની અંદર તમારા કેટલા ઘણા બધા સેવકો હોય, ચીટીની ચાલ ચાલતા હોય. એટલે તો કે છે વલ્લભ કુંવર કિતને કો બરજે, મીન્સ કેટલાને રોકે. વલ્લભાચાર્યની વાણી કેટલાને રોકે. સમજાય છે કે ચીટીની ચાલતી ચાલતા હોય, બસ કે માર્ગ બતાવ્યો, ભાઈ આ કર્મકાંડનો માર્ગ બતાવ્યો એટલે આ ચાલ્યા જ કરે માર્ગ પર. હવે કે છે આને બંધ કરો, બંધ કરો, બંધ કરો. વલ્લભાચાર્ય તો પુકાર કરી દે, પણ કેટલાને રોકે? એ કેટલાને રોકી શકે? એમ અહીંયા આગળ પણ છઠ્ઠા દિવસની અંદર આ પણ આપણી જાતે વિચારો, ક્યાં સુધી આ ચાલશે? બાકી છે, સમય થઈ ગયો છે. दोष नहीं इन बानी केरो,
ये तो दुष्ट दासी की कमाई, अधम शिष्य गुरु को बुरा कहावे, पण सोने न लगत साही। કે વલ્લભાચાર્યની વાણીમાં કોઈ દોષ નથી એમ કે છે, દોષ નહીં ઇન વાણી કેરો, વલ્લભાચાર્યની જે વાણી છે એમાં કોઈ દોષ નથી એમ કે છે, પણ દુષ્ટ જે છે એ તો દુષ્ટ દાસી की કમાઈ, એ તો દુષ્ટ દાસીથી કમાઈ। હવે દુષ્ટ દાસી કમાઈ મીન્સ જે અનેવા ઓળકા, જે આપણે કહીએ છીએ ને અનેવા ઓળકા, એ રીતે કે હવે અમે પોતાના ગુરુને કોઈ ખરાબ કે ખરું? પોતાના જે ગુરુ હોય એને કોઈ ખરાબ કે ખરું? અધમ શિષ્ય ગુરુ को बुरा कहावे, અધમ શિષ્ય ગુરુ को बुरा कहावे, પણ સોને ન લગતી સાહી, કે ગુરુની નિંદા કરાવે, પણ ગુરુજન તો સોના જેવા હોય છે, કે ગુરુજન તો સોના જેવા હોય છે, પણ આ શિષ્યોની નિંદા કરાવે તો કે ગુરુજન તો સોના જેવા છે, એની પર ડાઘબાગ ન હોય, ડાઘબાગ ન લાગે, એની પર ડાઘબાગ ન લાગે। કોને કહી રહ્યા છે? વલ્લભાચાર્યની વાણી અંદર તો કોઈ દોષ નથી, પણ આપણી જે કુટિલતા છે એ તો દુષ્ટ દાસી की કમાઈ, પણ આપણી જે કુટિલતા છે એ કુટિલતા કે ભાઈ આ ટીકાઓ કરી રહ્યા છે ને આ છે ને તે છે આપણે કરી રહ્યા, કહેવાનું ફક્ત આ જ વસ્તુ છે કે વલ્લભાચાર્ય જે સાચો માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલતા નથી અને આપણે એમની પર આંગળી ચીજીએ છીએ, આપણે એમની પર આંગળી ચીજીએ છીએ। એને વિચારો, એકવાર વિચાર કરીને જુઓ, એટલા માટે તો પહેલું જ કહ્યું વચન વિચારો રે મીઠડી વલ્લભાચાર્ય બાની, આ વચન વિચારીને તમે જુઓ કે આંગળી ચીધીને। એમ અહીંયા આગળ પણ છઠ્ઠા દિવસની અંદર જે બતાવી રહ્યા છે તો બંનેની કમ્પેરિઝન કરીને તમે જુઓ કે સાચો માર્ગ કોણ બતાવી રહ્યું છે, નિજાનંદ સંપ્રદાય, કૃષ્ણ પ્રેમ, કે સાચો માર્ગ અને સાચા માર્ગ પર કોણ ચાલી રહ્યું છે જુઓ તમે। જાતે વિચાર કરો, બંનેને સાંભળો, જાતે વિચાર કરો, મંથન કરો અને જે આપણું આત્મા ગવાઈ આપે એને ગ્રહણ કરો। એ બાની તુમ નાહી પહેચાની, એ બાની તુમ નાહી પહેચાની, કઈ બાની? આપણે ધનીજીની વાણી, વલ્લભાચાર્યની વાણીની વાત છોડો, આપણે છઠ્ઠા દિવસની વાત કરો। એ બાની તુમે નહીં પહેચાની, એ बानी तुम्हें नहीं पहचानी, क्या मैं विद्वित के प्रकाश, इन प्रकाश में खेले श्री कृष्ण जी, रमे अखंड लीला रास। આ વાણીની અંદર તો વિધવિધની છે, તમે પહેચાની નથી, તમે અંદર ડૂબ્યા નથી, આ નથી કર્યું, અને એટલા માટે ને તો એ શ્રી કૃષ્ણજીની અખંડ રાસ લીલા છે, વ્રજ અને રાસ લીલા છે। કયું વ્રજ અખંડ છે? દિલ્હી વાળું વ્રજ બતાવે છે, દિલ્હી વાળું વૃંદાવન બતાવે છે। અખંડ ક્યાં છે જુઓ તમે। જો અખંડ હોય તો બીજે દિવસે કોણ જાગૃત થયું? રાસ તો એકવાર અખંડ બતાવી રહ્યો છે, તો સવારે બીજું કોણ જાગૃત થયું? એ તો તમે જુઓ વિચારીને। तुम पनधारी आत्म निवेदी, बानी न देखो विचारी, हजू न मानो तो इत आओ, કે જે હજુ તમે ના માનો તો ઈત આવો, ઈત એટલે અહીંયા આવો, હું બતાવું તમને એમ કે છે। હજુ ન માનો તો ઈત આવો, મેં દિખાઉં લીલા तुम्हारी, કે હવે હજુ તમે વૈષ્ણવ કે છે તમે ન આવો, તમે તો મારી પાસે આવો, કે વલ્લભાચાર્યની વાણીને તમે ન સમજો તો તમે મારી અમારી પાસે આવો, કે અમે તમને બતાવીએ કે કે અખંડ છે ને શું છે એ અમે બતાવીએ। હજુ ન માનો તો કોને કે છે? હવે તો વૈષ્ણવને કે છે, પણ આપણે આપણી જાતે કે હજુ તમે આને ન સ્વીકારો તો અમારી પાસે આવો, મીન્સ અંદર સત્સંગ કરો, અંદર ઊંડા ઉતરો, એને સમજવા પ્રયત્ન કરો, સમજાવવા પ્રયત્ન કરો। એ લીલા આપણી છે, ન કેમ સમજાય? છઠ્ઠા દિવસની વાત છે, વૈષ્ણવની વાત છોડો, હવે એમને તો ન સમજાય તો કે છે ભાઈ અહીંયા આવો, અમે બતાવીએ તમને।
પણ આપણે ન સમજાય તો હવે અંદર ઉતાવળા પ્રયત્ન કરો કે અમે તમને બતાવીએ. તુમ પનહારી આત્મ નિવેદી, વાણીને દેખો વિચારી. વાણીને તમે વિચારીને જોતા નથી, વાણીને અંદર ડૂબતા નથી, અને કે છે કોઈ આપે અને લઈ લો છો, બહાર આપી દો છો. લો ભાઈ, ક્યો? તો ભાઈ મેં આ જગ્યાએ સાંભળ્યું હતું એમ કે છે, આ બતાવી રહ્યા હતા. ભાઈ એ બતાવી રહ્યા હતા તો તમે આની અંદર સંશોધન, આત્મસંશોધન કર્યું? મહત્વની વસ્તુ આ છે, જાતે સંશોધન કરો, જાતે અંદર ડૂબવા પ્રયત્ન કરો. આપેલું ને તાપેલું ક્યાં સુધી ચાલશે? આપેલું અને તાપેલું ક્યાં સુધી ચાલે? વિચારો. वैष्णव હોય सो वचन मानसी और वल्लभनी बानी से टलिया श्री महामती सो काहो तो जन्म्या गर्भ माहे क्यों न गलिया. છેવટે આ કેવું પડ્યું, આ વચનો કેવા પડ્યા કે વલ્લભ જે વૈષ્ણવ હોય તો વચન માનસી, જે વૈષ્ણવ હશે, સાચો વૈષ્ણવ હશે, એ વલ્લભાચાર્યની વાણીને માનશે. અને જો નહીં માને તો એ શા માટે જન્મ્યો? કે એની માની કોખની અંદર કેમ ગલી ન ગયો? પોતાને માની કોખની અંદર કેમ ગલી ન ગયો? મહામતી કહે સો કાહે કો જન્મ્યા. મહામતી કહે છે શા માટે તું જન્મ્યો? તો અંદર ને અંદર કેમ સમાપ્ત ન થઈ ગયો? કેમ ગલી ન ગયો? ગર્ભ માહે ક્યો ન ગલિયા. આ જે છેલ્લું છે, આ છેલ્લી ચોપાઈ છે, વિચારો સુંદર સાથ શું બતાવી રહ્યા છે? જાગણી માટે શું કરી રહ્યા છે? કેટલો આક્રોશ તો ન કહેવાય, કે જે અભિમાનથી ચાલે છે, જે સમજતા નથી, જે બીજાને રવાડે ચડાવી રહ્યા છે, ખોટો માર્ગ બતાવી રહ્યા છે. થોડું અંદર વિચારીને વિચારવા પ્રયત્ન કરો, અંદર સમજવા પ્રયત્ન કરો. અને હું શું કહું, કેટલું કહું? વૈષ્ણવ હોય, આ પ્રકરણ 12 ચોપાઈ 129 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને અહીંયા દોડાવો. વૈષ્ણવ હોય સો વચન માનસી. બ્રહ્મ સૃષ્ટિ હશે તો આ વચનને સાંભળશે, નહીં સાંભળે તો પછી. વૈષ્ણવ હોય सो वचन मानसी और जो वल्लभ बानी से टलिया. और जो वल्लभ बानी से टलिया मीन्स વલ્લભાચાર્યની બાણીનો જેણે અસ્વીકાર કર્યો, વલ્લભાચાર્યની ટીકાઓને, સુબોધની ટીકાઓને જેણે ન સમજી, એ લોકોની વાત છે. જે વૈષ્ણવ હશે એ માનશે. જેમ અહીંયા આગળ જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ વાણી કે છે એ પ્રમાણે ચાલશે. બ્રહ્મ સૃષ્ટિ હશે એ વાણી હશે એ પ્રમાણે ચાલશે. અને જો એ પ્રમાણે નહીં ચાલે તો બ્રહ્મ સૃષ્ટિ કહેવાને લાયક નથી. તો શ્રી મહામતી કહે સો કાહે કો જન્મ્યા ગર્ભ માહે ક્યો ન ગલિયા. ગર્ભ માહે ક્યો ન ગલિયા. બોલો શ્રી પ્રાણનાથ ક્યારે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. श्री सद्गुरु महाराज की जय. श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.